વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જે બેઠકમાં 27 કામોમાંથી 14 કામોને મંજૂરી આપવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી, જેમાં કુલ 26 અને એક વધારાનું કામ મળી કુલ 27 કામો એજન્ડા પર લેવામાં આવ્યા હતા, જેમાં 14 કામોને મંજૂરી કરી 4 કામો નામંજૂર કરવામાં આવ્યા અને 9 કામોને મુલતવી રાખવામાં આવ્યા હતા. આ બેઠકમાં અફોર્ડેબલ હાઉસિંગ એન્ડ MGY સેલ, જમીન મિલકત શાખા, રોડ પ્રોજેક્ટ શાખા, સામાન્ય વહીવટ વિભાગ, પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગ, પાણી પુરવઠા શાખા, સ્ટ્રીટ લાઇટ વિભાગ, ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, આરોગ્ય મુખ્ય કચેરી ધન્યવાદ મહત્વના વિભાગના વિકાસલક્ષી કામોનું મંજૂરી માટે લેવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે 14 કામો મંજૂર કરવામાં આવ્યા છે. તમામ કામો બાબતે વિસ્તૃત માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી. વાત એવી છે કે આ એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ છે, એનો ઇજારો ભૂતકાળમાં થયો હતો, પરંતુ ઇજાદારે ખૂબ ઓછા પૈસા કોટ કર્યા હતા અને એ વખતે આપણે ઇજારો ના મંજૂર કર્યો હતો. અત્યારે આ મકાનોને રિપેર કરીએ અને ફરી ઇજારો ના થાય તો પાછા પડ્યા ખંડે થઈ જાય, એટલે સભ્યોની ઈચ્છા એવી છે કે બંને ઇજારા પહેલું ઇજારો મંજૂર થાય કે આનું ભાડું ચૂકવવા માટે તૈયાર થનારી એજન્સી તૈયાર થાય, ત્યાર પછી આમાં રિપેરિંગ કરીએ તો મકાનો વપરાશમાં રહે અને પાછો ફરી ખર્ચો ના કરવો પડે. અલગ અલગ વિચારણા છે કે માનો કે અમારા સ્ટાફ ક્વાર્ટર તરીકે વાપરવા હોય તો અત્યારે ખર્ચો કરીએ તો સ્ટાફ ક્વાર્ટર તરીકે વાપરી શકાય, કોઈ ઓફિસ તરીકે વાપરી શકાય, કોઈ ગોડાઉન તરીકે વાપરી શકાય, પરંતુ અત્યારે મકાનો વાપરી શકાય એવી પરિસ્થિતિમાં નથી. થોડું ઘણું કામ બાકી છે, વત્તા કોન્ટ્રાક્ટર પોતે આર્બિટ્રેશનમાં ન જાય અને એના કામગીરીના પૈસા ચૂકવવાના બાકી છે, વત્તા એના આટલા વર્ષો સિક્યુરિટી રાખી છે, એનો માલ સામાન ચોરી થયો છે. આ નેગોશિએશન કરી અને એક એમિકેબલ ફિગર ઉપર જે કોર્પોરેશન અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પહોંચ્યા છે અને આ દરખાસ્ત અમને મંજૂર કરી છે, પરંતુ વધુ વિચારણા અર્થે આ દરખાસ્તને હાલ પૂરતી મુલતવી.